ઓકે ચાલો, ઇકોનોમિક્સ ઉપર આગળ વધીએ આપણે. જે લોકો બુક લાવેલા હોય એ બુક કાઢજો. ધોરણ 12 કોમર્સ, વિષય અર્થશાસ્ત્ર, ગુજરાતી માધ્યમ, યુનિટ નંબર 1 વિશે આપણે ચર્ચા કરતા હતા અને એમાં હવે આપણે પહોંચેલા છીએ સ્તંભ આકૃતિ દોરતી વખતે ધ્યાનમાં રાખવાની બાબત, પેજ નંબર 7 ઉપર. અગાઉ આપણે જે છે અલગ અલગ આકૃતિ વિશેની માહિતી મેળવેલી હતી, જેમાં પાસેની સ્તંભ આકૃતિ, સાદી સ્તંભ આકૃતિ અને વિભાજિત સ્તંભ આકૃતિની આપણે ચર્ચા કરેલી હતી. હતો ભાઈ કાલ તું હતો ને? બોલો આકૃતિના કોઈ પણ 4 નામ બોલો તો તારી ઉપર આવશે. બોલો કોઈ પણ 4 આકૃતિના નામ. મેં કાલે જ કીધું હતું કે આપણે 5 મિનિટ તો પૂછવામાં લગાડશું. બોલો. બુક બધાની બંધ હોવી જોઈએ. જ્યાં સુધી હું કહું નહીં ત્યાં સુધી બુક બંધ હોવી જોઈએ. ચિત્ર. હાલો પછી ચિત્ર, પછી વર્તેજ. ચિત્ર આકૃતિ છે, ચિત્ર આકૃતિ નથી, ચિત્ર આકૃતિ. ચાલો પછી કોઈને બુક ખુલ્લી નથી ને? પછી વર્તુળ આકૃતિ છે ખરેખર. હાલ ભાઈ પાછળ તું બોલ 5 નામ. ડાયાભાઈ ચાલો કોઈ પણ 5 નામ. હાલ તને જે આવડતા હોય. હા કઈ? હા ચાલો સ્તંભ આકૃતિ 1, પછી વિભાજિત સ્તંભ આકૃતિ અને પછી સાદી સ્તંભ આકૃતિ. લ્યો 4 નામ થઈ ગયા. હાલો એવું ન હાલે ભાઈ. સમય આધારિત રેખાકૃતિ ની વ્યાખ્યા. હા, બે ચલ વચ્ચેનો સંબંધ દર્શાવે. ચાલો એટલું તો આપણને આવડ્યું. હવે ત્યાંથી આગળ વધીએ. આકૃતિ દોરતી વખતે ધ્યાનમાં રાખવાની બાબતો તમે પેજ નંબર 7 કાઢી શકો છો. જો આપણે કાલે સ્તંભ આકૃતિની ઘણી બધી ચર્ચા કરેલી હતી કે જેમાં આપણે આકૃતિને આલેખ કોને કહેવાય એનું પણ કાલે આપણે થોડું ઘણું રિવિઝન કર્યું હતું કે જે પણ પ્રવૃત્તિ આપણે ગ્રાફ પેપર ઉપર કરતા હશું એને આપણે શું કહીશું? આલેખ કહીશું. જે પ્રવૃત્તિ આપણે સાદા કાગળ ઉપર કરતા હશું એને આપણે શું કહીશું? આકૃતિ કહીશું. આલેખમાં આંકડા શાસ્ત્રના જ્ઞાનની જરૂર છે કે નથી બેટા? હા છે. પાકું? કેવી માહિતી માટે આકૃતિ દોરાય? અસતત માટે આકૃતિ દોરાય. પાકું? તો આલેખ કોની માટે દોરાય? કઈ માહિતી માટે આલેખ દોરાય? કઈ માહિતી માટે આલેખ? સતત માટે. હા, એ અસતત માટે આકૃતિ હોય, સતત માટે આલેખ. ઓબ્વિયસ વાત છે. સ્વયં સ્પષ્ટ માહિતી હોય બેટા તેના માટે આકૃતિ દોરાય કે આલેખ દોરાય? તું બેટા સ્વયં સ્પષ્ટ માહિતી માટે શું દોરાય? આકૃતિ ના આલેખ. ભાઈ તું મને જવાબ ન દે, એક જ દે. બોલ. સ્વયં સ્પષ્ટ માહિતી માટે આકૃતિ દોરાય. તો આલેખ કેવી માહિતી માટે દોરાય? અસ્પષ્ટ માહિતી માટે. બસ બહુ સરસ. એટલે એટલું તો આપણે જાણવાનું હતું. સ્તંભ આકૃતિ દોરતી વખતે ધ્યાનમાં રાખવાની બાબતો. સૌથી પહેલું, દરેક સ્તંભની પહોળાઈ સરખી હોવી જોઈએ. સ્તંભની ઊંચાઈમાં ફેરફાર થશે પણ સ્તંભની પહોળાઈ કેવી રાખવાની? બધાની એક સરખી રાખવાની. એટલે એક સ્તંભ તમે આવો બનાવો, બીજો સ્તંભ તમે આવો બનાવો, ત્રીજો સ્તંભ તમે આવો બનાવો તો એ ચાલે નહીં. પહોળાઈ બધાની કાં તો આવી જ રાખવાની, કાં તો આવી રાખવાની, કાં તો આવી રાખવાની. શું કામ? તો કે પહોળાઈ જે છે એ કોઈ પણ મૂલ્ય દર્શાવતું નથી. એટલે એક જ પ્રકારના પહોળાઈ વાળા સ્તંભ હોવા જોઈએ. અહીંયા આપણને જેટલા પણ પહોળાઈ આપેલી છે એ બધી પહોળાઈ કેવી છે? તો કે એક સરખી છે. શું કામ? તો કે ભાઈ પહોળાઈ જે છે કોઈ પણ પ્રકારનું મૂલ્ય દર્શાવતું નથી. ઊંચાઈમાં ફેરફાર છે. શું કામ? તો કે ભાઈ ઊંચાઈ કોના પ્રમાણે હોય? જે આવૃત્તિ આપણને આપેલી હોય એ પ્રમાણે હોય. પહોળાઈ કોઈ પણ પ્રકારનું માપ દર્શાવતું નથી. એટલે બધાની પહોળાઈ કેવી રાખવાની? એક સરખી રાખવાની. બીજો મુદ્દો, દરેક સ્તંભની લંબાઈ, દરેક સ્તંભની લંબાઈ કે ઊંચાઈ તે સ્તંભ માટેના ચલના મૂલ્યને આધારે રાખવાની. જો અહીંયા આપણને ચલનું મૂલ્ય કીધેલું છે કે ભાઈ કેટલું છે ચલનું મૂલ્ય? અહીંયા આપણને કીધેલું છે 70 ચલનું મૂલ્ય છે. તો આપણે પેલો સ્તંભ ક્યાં સુધી દોરવાનો? તો
તો કે 70 ની આવૃત્તિ સુધી દોરવાનું. બીજું આપણને કીધેલું છે 115, તો બીજો સ્તંભ આપણે ક્યાં સુધી લઈ જવાનો? 115 સુધી. ઊંચાઈ હંમેશા કેટલી રાખવાની આપણે? કેટલી રાખવાની ઊંચાઈ હંમેશા આપણે? એક સરખી જ રાખવાની ને. ઊંચાઈ કેવી રાખવાની આપણે? એક સરખી રાખવાની. ઊંચાઈ કેવી રાખવાની? એક સરખી રાખવાની નહીં રાખવાની. ઊંચાઈ જે મૂલ્ય આપેલું એ રાખવાનું. તો એક સરખું શું રાખવાનું? પહોળાઈ એક સરખી રાખવાની. ઊંચાઈ કેવી રાખવાની? જે મૂલ્ય આપેલું હોય એ પ્રમાણેની પહોળાઈ રાખવાની. ચાલો આગળ વધીએ પછીના મુદ્દા ઉપર આવો. દરેક સ્તંભ વચ્ચેનો ગાળો આકૃતિમાં સરખો હોવો જોઈએ. સ્તંભ વચ્ચેનો ગાળો એટલે કયું? તો કે ભાઈ આ માપ. અહીંથી પહેલા સ્તંભથી બીજો સ્તંભ, બીજા સ્તંભથી ત્રીજો સ્તંભ, ત્રીજા સ્તંભથી ચોથો સ્તંભ, ચોથા સ્તંભથી પાંચમો સ્તંભ. આ બધા જ કેવા હોવા જોઈએ? તો કે ભાઈ એક સરખું માપ હોવું જોઈએ. એક સ્તંભ તમે અહીંયા દોરો, પછી બીજો સ્તંભ તમે અહીંયા દોરો, ત્રીજો સ્તંભ પાછો તમે અહીંયા દોરો, ચોથો સ્તંભ પાછો તમે અહીંયા દોરો, એમ નહીં. બધા વચ્ચે માપ કેવું રાખવાનું? આ જે માપ છે એક સ્તંભ પછી બીજા સ્તંભ વચ્ચેનું માપ દરેક વખતે કેવું રાખવાનું? તો કે એક સરખું રાખવાનું. એમાં કોઈ પણ પ્રકારનો ફેરફાર કરવાનો નથી. દરેક સ્તંભ એક્સ ધરી પર સામાન્ય રીતે દોરવામાં આવે છે. દરેક સ્તંભ સામાન્ય રીતે કોના ઉપર દોરવામાં આવે? તો કે એક્સ ધરી ઉપર. પણ આપણે કાલે વાત કરી હતી, જો અહીંયા પણ આપણને આપેલું છે કે આજનો સમય કેવો છે? તો કે ભાઈ કોમ્પ્યુટર વાળો યુગ છે. એટલે હવે આડી એટલે કે વાય ધરી ઉપર તે સ્તંભ દોરવામાં આવે છે. એટલે હવે આમ તે સ્તંભ આકૃતિ આવી રીતે પણ દોરી શકાય છે. પણ આપણે હર હંમેશ સ્તંભ કોના ઉપર દોરશું? એક્સ ધરી ઉપર. એક્સ ધરી ઉપર કેવા ચલ દર્શાવવામાં આવે છે? પેલા તો આલેખમાં બે પ્રકારના ચલ હોય. એવું તમે માનો છો કે નથી માનતા? માનો છો. કયા કયા બે? સ્વતંત્ર ચલ અને પરતંત્ર ચલ. બે પ્રકારના ચલ હોય બેટા એક્સ ધરી ઉપર. એમાંથી કયા ચલ દર્શાવવાના? સ્વતંત્ર કે પરતંત્ર? ઓલી બારી બંધ કરી દેતો. સ્વતંત્ર ચલ એક્સ ધરી ઉપર હોય. પાક્કું? પાક્કું? તો વાય બેટા વાય ધરી ઉપર કેવા ચલ હોય? પરતંત્ર ચલ વાય ધરી ઉપર હોય. તો હવે આપણે જે છે એક્સ ધરી ઉપર તે જે છે સ્તંભ બનાવી શકીએ છીએ અને વાય ધરી ઉપર સ્તંભ બનાવી શકીએ છીએ. એક્સ ધરી ઉપર મોટે ભાગે કયા સ્તંભ હશે? સોરી, મોટે ભાગે કયા ચલ હશે? એક્સ ધરી ઉપર સ્વતંત્ર ચલ હશે. અને વાય ધરી ઉપર કયા ચલ હશે? પરતંત્ર ચલ. ચાલો આગળ વધીએ. દરેક ઉભો સ્તંભ માહિતીના ક્રમમાં જ દોરવામાં આવે છે. જો હમણાં તમને મેં કાલે વાત કરી હતી કે ભાઈ જે ક્રમમાં આપણે માહિતી લખતા આવીશું એ જ ક્રમમાં સ્તંભ પણ દોરવાના. અને એક સ્તંભ જે પ્રમાણે તમે દોરો છો એ જ પ્રમાણે પછીના સ્તંભ દોરવાના. દાખલા તરીકે જો અહીંયા તમે પેલા ગ્રામ્ય વિસ્તાર લીધેલો છે. જો અહીંયા આપણને કીધેલું છે ને કે ભાઈ વેચાણ, અહીંયા ગ્રામ્ય વિસ્તાર છે. આખું ખાટું કાળું તો એ ભાઈ ગ્રામ્ય, આડા લીટા તો કે ભાઈ શહેરી વિસ્તાર. તો આ જે કાળા ભાગ છે એ ગ્રામ્ય વિસ્તાર છે. તો આપણે માહિતી પેલા જો માહિતીમાં પણ આપણે શું રાખેલું છે? તો કે ભાઈ ગ્રામ્ય વિસ્તાર રાખેલો છે. પેલા સ્તંભમાં આપણે નીચે શું રાખેલું છે? તો કે ભાઈ ગ્રામ્ય વિસ્તાર રાખેલો છે. તો બીજા સ્તંભમાં નીચે કોણ હશે? ગ્રામ્ય વિસ્તાર જ હશે. ત્રીજા સ્તંભમાં નીચે કોણ હશે? તો કે ગ્રામ્ય વિસ્તાર જ હશે. ચોથા સ્તંભમાં નીચે કોણ હશે? તો કે ગ્રામ્ય વિસ્તાર જ હશે. બધાની ઉપર શહેરી વિસ્તાર. તો બધામાં ઉપરનો ભાગ કોનો હતો? કે ભાઈ શહેરી જ વિસ્તાર. એટલે બધી જ આવૃત્તિઓમાં જેટલી પણ તમે માહિતી દર્શાવશો એ કેવી દર્શાવવાની? એક સરખી. એવી નહીં દર્શાવવાની કે ભાઈ અહીંયા તમે ગામડું લીધું ને ઉપર શહેર લીધું તો બીજા સ્તંભમાં તમે પાછું ફેરવી નાખો. નીચે શહેર લ્યો ઉપર ગામ લ્યો, ત્રીજા સ્તંભમાં પાછું ફેરવી નાખો. નીચે ગામ લ્યો ઉપર શહેર લ્યો. એમ નહીં. કાં તો નીચે ગામડું તો બધામાં નીચે ગામડું, કાં તો ઉપર ગામડું તો બધામાં જ ઉપર ગામડું. એટલે કે બધામાં એક સરખી માહિતી તમારે રાખવાની થશે. ચાલો આગળ વધીએ. વૃત્તાંશ આકૃતિ સ્તંભ આકૃતિ દોરતી વખતે ધ્યાનમાં રાખવાની બાબતો અહીંયા પૂછ. ચાલો અહીંયા સુધીમાં કોઈને કઈ પ્રશ્ન કરા છે? અહીંયા સુધીમાં કોઈને કઈ પ્રશ્ન? ઓનલાઈન ઓફલાઈન બંને. ઓનલાઈન વાળા વિદ્યાર્થી પણ પૂછી શકે છે. હલો, શરૂ કરશે. છે કોઈને કઈ પ્રશ્ન અહીંયા સુધીમાં? કન્ફર્મ છે? કઈ પ્રશ્ન નથી? ચાલો બીજા કોઈને કઈ પ્રશ્ન? મને એક પ્રશ્ન છે. ભારે કરી એમ? ચાલો પછી પૂછશું. હમણાં આગળ જઈએ પછી પૂછીએ, મજા આવશે પછી. વૃત્તાંશ આકૃતિ ઉપર આગળ વધીએ.
વૃત્તાંશ આકૃતિ કોને કહેશું? તો કે ભાઈ વૃત્તાંશ. વૃત્તાંશનો સામાન્ય એવો અર્થ શું થાય? તો કે ભાઈ વર્તુળ. વૃત્તાંશ એ સમાનાર્થી શબ્દ છે. કોનો સમાનાર્થી શબ્દ છે? વર્તુળનો. વર્તુળ એટલે શું? આપણને ખબર છે, ગોળ. જો અહીંયા જ આપણને કીધેલું છે. વૃત્તાંશ એટલે શું? તો કે ભાઈ વર્તુળનો અંશ. વર્તુળનો અંશ એટલે શું? તો કે ભાઈ વર્તુળનો કોઈક ભાગ અહીંયા દર્શાવવામાં આવતો હોય છે, એને આપણે શું કહીશું? વૃત્તાંશ કહીશું. એક વર્તુળને એક સમષ્ટિ માની લેવામાં આવે. સમષ્ટિ કોને કહેવાય એવો તમને પ્રશ્ન થાય. ખબર છે સમષ્ટિ કોને કહેવાય? ખબર છે સમષ્ટિ કોને કહેવાય? ન ખબર એવું? સમષ્ટિ પેલા તો નામ શબ્દ પહેલી વાર સમષ્ટિ સાંભળેલો હોય એવા કેટલા લોકો છે કે ભાઈ સમષ્ટિ આજથી પહેલા કોઈ દિવસ શબ્દ જ નથી સાંભળ્યો? હા, સ્ટેટમાં આવતું એટલે તો ખબર જ હોય સમષ્ટિ કોને કહેવાય. હે શું ડાયાભાઈ શું કે છે? બોલ ભાઈ રોનક, તારે કઈ કેવું છે બેટા? હે સમષ્ટિ. હવે તો તું બોલો ને. તું આમ બહારની સાઈડ બીજે તારું મોઢું નથી દેખાતું રોનક, અહીંયા બીજે તો તું. હા એમ થોડુંક આગળ બીજે એટલે બોલેસ ને કઈ ખબર નથી પડતી કોણ બોલે. બોલો. એને તો નિદર્શ કહેવાય. બે શબ્દ તમે ભણીને આવેલા છો, નિદર્શ અને સમષ્ટિ. સમષ્ટિ એટલે શું? તો કે ભાઈ માહિતી જે કુલ માહિતી હોય સમષ્ટિ. દાખલા તરીકે તમે 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 જણા જેવા અહીંયા બેઠેલા છે. હવે આ 19 જણામાંથી તમે બધા જ શું છો? તો કે ભાઈ સમષ્ટિ શું? હું એમ કહું ભાઈ હોશિયાર વિદ્યાર્થી એક બહાર આવી જાય ને, ઓલા ભાઈ આપણે ડાયાભાઈ જે છે એ બહાર આવી જાય, એ આપણો શું થયો? તો કે નિદર્શ થયો. તમે બધા 19 જણા કોણ છો? તો કે ભાઈ સમષ્ટિ. કુલ મારી પાસે 12મા માંથી હોશિયાર વિદ્યાર્થીઓ મેળવવાના છે, તો આ 19 માંથી બેઠેલા માંથી કોક તો હોશિયાર હશે જ તે. લગભગ કોક તો હોશિયાર હશે તેવું આપણે માનીએ છીએ. પણ એમાંથી એમ કહું ભાઈ વધારે હોશિયાર હોય બહાર આવી જાય તો કોણ આવી જાય? આપણે ડાયાભાઈ બહાર આવી જાય. તો આ બધી સમષ્ટિમાંથી આટલા બધા લોકોમાંથી આપણે એક વ્યક્તિને પસંદ કર્યો, તો એ આપણું શું થઈ ગયું? તો કે નિદર્શ થઈ. એવી રીતે અહીંયા શું કરવામાં આવશે? તો કે બધી જ માહિતીને વર્તુળમાં દર્શાવવામાં આવશે. એટલે વર્તુળ શું થઈ ગયું? તો કે સમષ્ટિ. અને સમષ્ટિની અંદર શું કરવામાં આવશે? તો કે ભાઈ ભાગ પાડવામાં આવશે કે ભાઈ એક વ્યક્તિ છે બહુ હોશિયાર છે, એક વ્યક્તિ છે ભાઈ થોડોક હોશિયાર છે, એક વ્યક્તિને કાંઈ આવડતું નથી એવા છે. એ બધા ભાગ એટલે ખાલી ઉદાહરણ, ઇન જનરલ ઉદાહરણ આપણે આપીએ છીએ, કોઈ માથે ન ઓઢી લેતા. ઇન જનરલ ઉદાહરણ આપણે આપીએ છીએ કે હા બેટા, કે આ જો એક આખા ક્લાસમાંથી અલગ અલગ પ્રકારના ઘણા બધા વ્યક્તિ છે, તો વ્યક્તિગત રીતે બધા બે અલગ અલગ છે, પણ આમ કહેવામાં આવે કે 12મા ધોરણનો ગુજરાતી કોમર્સનો ક્લાસ, તો તમે બધા કેવા થઈ ગયા? સમષ્ટિ થઈ ગયા. એવી રીતે અહીંયા આખી માહિતી વર્તુળમાં દર્શાવવામાં આવશે. તો બધી માહિતીને શું કહેવામાં આવશે? તો કે ભાઈ સમષ્ટિ કહેવામાં આવશે. અને તે માહિતીના વિભાગને વર્તુળના ભાગ પાડીને દર્શાવવામાં આવે ત્યારે વૃત્તાંશ આકૃતિ બને છે. સમષ્ટિ આખું વર્તુળ, અને વર્તુળનો તમે જ્યારે ભાગ પાડી દેશો એટલે તમને શું મળશે? વૃત્તાંશ મળશે. જો અહીંયા તમને આકૃતિમાં ઉદાહરણ આપેલું છે. અહીંયા તમને વસ્તુ આપેલી છે, પછી ટકાવારી ખર્ચ, ચોપડી પાછળ કેટલો ખર્ચ કરો છો, સ્ટેશનરી પાછળ કેટલો ખર્ચ કરો છો, ફોન કે કમ્પ્યુટર પાછળ કેટલો ખર્ચ કરો છો, નાસ્તા કપડા. તો જો આ બધી જ માહિતી, કુલ ખર્ચ તમારો કેટલો છે? તો કે ભાઈ 100%. અહીંયા ટકાવારીમાં તમને ખર્ચ આપેલો છે, તો આ 100% જેટલો તમે જે ખર્ચ કરો છો, આ તમારું શું છે આખું? તો કે ભાઈ આ સમષ્ટિ છે. તમે આ 100% જેટલો ખર્ચ કરો છો, આ તમારી શું થઈ ગઈ? સમષ્ટિ થઈ ગઈ. પણ 100% માંથી કોના માટે કેટલો ખર્ચ એ તમને અહીંયા દર્શાવેલું છે. પાછળ 20%નો, સ્ટેશનરી પાછળ 5%નો, ફોન માટે તમે 30%નો. તો આ શું થઈ ગયું? જો એક આખી સમષ્ટિ એટલે કે આખા વર્તુળનો અલગ અલગ વિભાગમાં જે છે ભાગ પાડી દીધો. જો અહીંયા તમને એમ કીધેલું ભાઈ આવા આડા લીટા તો કોના માટેના? તો કે ભાઈ ચોપડી માટેના. આવા સ્ક્વેર જે છે એ કોની માટેના? તો કે સ્ટેશનરી માટેના. પછી આવી ગઈ ટપકાવાળી જે છે એ કોની માટે? તો કે ફોન માટે. ખાલી ભાગ કોના માટે? નાસ્તા માટે. કપડા કોની માટે? તો કે ભાઈ કાળો રંગ એ કપડા માટે. તો જો આખું વર્તુળ, વર્તુળને શું કરી દીધું? અલગ અલગ ભાગોમાં વિભાજિત કરી દીધું. એક વર્તુળના અલગ અલગ અંશ પાડી દેવામાં આવ્યા, એટલે આને શું કહેવામાં આવ્યું? વૃત્તાંશ કહેવામાં આવ્યું. વર્તુળનો એક ભાગ એને આપણે શું કહીશું? તો કે વૃત્તાંશ કહીશું. આખા વર્તુળને શું કહીશું આપણે? આખા વર્તુળને શું કહીશું? સમષ્ટિ કહીશું આપણે. આખા વર્તુળને શું કહીશું? સમષ્ટિ. અને આ સમષ્ટિનો એક ભાગ એને આપણે શું કહીશું? તો કે વૃત્તાંશ કહીશું.
કે જે વર્તુળને શું કરે છે તો કે ભાઈ ઝીણા ઝીણા ભાગોમાં વિભાજિત કરે છે. આ આપણી વૃત્તાંશ આકૃતિ થઈ ગઈ. વર્તુળનું ક્ષેત્રફળ 360 અંશ હોવાથી ચલનું મૂલ્ય 360 દ્વારા જે છે દર્શાવવામાં આવે છે. અહીંયા તમને આમાંથી MCQ પૂછાય કે ભાઈ વૃત્તાંશ આકૃતિનું ક્ષેત્રફળ ખાલી જગ્યા હોઈ શકે એવું તમને MCQ વિભાગ એમાં પૂછાય. તમને આપણે પેપર સ્ટાઇલ આ ચેપ્ટર માંથી કયા વિભાગમાંથી કેટલા પ્રશ્ન પૂછાય છે તમને ઓલરેડી કહી દીધેલું છે. એટલે તમને MCQ માં પૂછાય. એક જગ્યાએ લખ્યું 350, બીજી જગ્યાએ લખ્યું 360, ત્રીજી જગ્યાએ લખ્યું 380, ચોથી જગ્યાએ લખ્યું 180. તો આપણે કોની ઉપર જઈને ટીક કરી દેવાનું 360 અંશ ઉપર વર્તુળ. ઓલું તમારી લોકો પાસે લગભગ ગોળ આખી સ્કેલ જેવું હોય છે તો એના આધારે જે છે એ વૃત્તાંશ દોરાય. અહીંયા કોઈની પાસે હાજર છે ખરા? લાવ. હા, કાટકોણ નો કહેવાય. આપણને ખબર નથી કે આ વસ્તુનો આપણા જીવનમાં શું ઉપયોગ છે. આપણે તો માત્ર ને માત્ર આને શું કરીએ, આમાં ફેરવવા માટેનો ઉપયોગ કરીએ. આપણને ખબર નથી આનાથી શું કરવાનું, પણ આ જે છે વૃત્તાંશ આકૃતિ દોરવા માટે આનો ઉપયોગ થાય. વૃત્તાંશ આકૃતિ દોરવા માટે આ વસ્તુનો ઉપયોગ થાય. જો અહીંયા તમે જુઓ તો જો 0 થી શરૂ થઈને અહીંયા 350 પછી એક લીટો એટલે 360 આ તમારું વર્તુળ જે છે એ પૂરું થાય છે. એટલે આખું સર્કલ કેટલા અંશનું છે? 360 અંશ. એના મૂકીને આપણે દોરવાનું. અહીંયા વૃત્તાંશ આકૃતિ દોરવા માટે આ વર્તુળનો ઉપયોગ થાય. જો આ વૃત્તાંશ છે. હવે આમાંથી આપણને એમ ભાગ કે ભાઈ 30% ભાગ, 40% ભાગ, તો અહીંથી આપણે જોવાનું કે જો ભાઈ અહીંયા કોણ છે તો કે ભાઈ 0 છે. તો 0 થી 40 ક્યાં આવે છે તો કે ભાઈ અહીંયા આવે છે. 90% ભાગ કીધો 90% ક્યાં આવે છે? અહીંયા આવે છે. 180 ભાગ કીધો ક્યાં આવે છે? અહીંયા આવે છે. એવી રીતે આપણે શું કરી દઈએ? ભાગ પાડી દઈએ. જો અહીંયા બધા ભાગ પડી ગયા. તો વૃત્તાંશ આકૃતિ દોરવા માટે આનો ઉપયોગ થાય. વૃત્તાંશ આકૃતિ હજી સુધી આપણને પૂછાણી નથી પેપર, અને ભવિષ્યમાં પૂછાશે એવી સંભાવના ઓછી છે. ના ન પાડી શકીએ, સંભાવના ઓછી છે. મોટે ભાગે આપણને પૂછાશે કઈ તો કે ભાઈ સ્તંભ આકૃતિ જ પૂછાશે. છતાં આ MCQ માટેનો IMP પ્રશ્ન છે એટલે આપણે ધ્યાનમાં રાખશું. અંશ કેટલા હશે? 360. આમ અહીં બધી માહિતીને શું કરવામાં આવશે તો કે ભાઈ 360 અંશમાં ફેરવવા માટે 360 અંશમાં ફેરવવા માટે તમારે આ સૂત્ર જે છે એ યાદ રાખવાનું. આ સૂત્ર તમને વિભાગ બી માં એટલે કે 1 માર્કના પ્રશ્નમાં તમને પૂછાય કે વૃત્તાંશ આકૃતિ શોધવા માટે કયા સૂત્રનો ઉપયોગ થાય છે? વૃત્તાંશ આકૃતિ બનાવવા માટે કયા સૂત્રનો ઉપયોગ થાય છે? તો ભાઈ વૃત્તાંશ બરાબર પેટા મૂલ્ય છેદમાં કુલ મૂલ્ય ગુણ્યા 360. મોસ્ટ IMP પ્રશ્ન વિભાગ એ માં વિભાગ બી માં વારંવાર 1 માર્કના પ્રશ્નમાં આ પ્રશ્ન હોય જ. સૂત્ર ગમે ત્યાં હોય જ. અને ઘણીવાર પેપર સેટર જો નિરાતે બેઠેલો હોય તો આ પ્રશ્ન વિભાગ એ માં એટલે કે MCQ માં પાછું મૂકી દે. MCQ માં તમને એકાદી જગ્યાએ આવો MCQ આ સૂત્ર વાળો મૂકેલો હોય. ઘણીવાર શું કરી નાખે? ઊંધું ચત્તું કરી નાખે. અહીંયા કુલ મૂલ્યના છેદમાં પેટા મૂલ્ય ગુણ્યા 100 એવું કરી નાખે. કુલ મૂલ્યના છેદમાં પેટા મૂલ્ય ગુણ્યા 350 એવું કરી નાખે. પણ આપણે કયું યાદ રાખવાનું? આવડું એટલે કયું? પેટા મૂલ્ય બરાબર કુલ મૂલ્ય, વૃત્તાંશ બરાબર પેટા મૂલ્ય છેદમાં કુલ મૂલ્ય ગુણ્યા 360. જો અહીંયા સૂત્રનો ઉપયોગ કરીને જેટલી ટકાવારી આપેલી છે આ બધી ટકાવારીને શું કર્યું તો કે ભાઈ પેલા અંશમાં ફેરવી. કારણ કે આ બધા શું છે? અંશમાં તમારે જે છે દર્શાવવા પડશે. તો જો અહીંયા આપણને 20% ખર્ચો આપેલો હોય છે તો 20% ટકા હંમેશા કોના આધારે હોય તો કે ભાઈ 100 ના આધારે. આ 100 વાળા ટકાને આપણે શું કરવાનું છે તો કે ભાઈ વર્તુળમાં દર્શાવવાના છે. 100% ને આપણે ક્યાં દર્શાવવાના છે? વર્તુળમાં. અને હમણાં જ જોયું વર્તુળમાં કેટલા અંશ હોય તો કે ભાઈ 360. એટલે 100% વાળી માહિતીને પેલા આપણે 360 ની માહિતીમાં ફેરવવાનું. એની માટેનું સૂત્ર શું? પેટા મૂલ્ય છેદમાં કુલ મૂલ્ય ગુણ્યા 360. જાગૃત અવસ્થામાં બેઠજો, મગજ અહીંયા જ રાખવાનું. તો જો 20 ગુણ્યા 360 ભાગ્યા કુલ મૂલ્ય. કુલ મૂલ્ય એટલે શું તો કે ભાઈ સરવાળો. 20 + 5 + 30 + 30 + 15 કરો એટલે તમને કુલ મૂલ્ય કેટલું મળે તો કે 100. પેટા મૂલ્ય એટલે કેટલું તો કે 20. તો આપણને સૂત્ર હમણાં જ મળ્યું કે ભાઈ પેટા મૂલ્ય છેદમાં કુલ મૂલ્ય ગુણ્યા 360. તો 20 ભાગ્યા 100 ગુણ્યા 360 કરીએ એટલે આપણને કેટલા અંશ મળે તો કે ભાઈ 72 અંશ. પછી એવી જ રીતે 5 પેટા મૂલ્ય છેદમાં કુલ મૂલ્ય ગુણ્યા 360.
એટલે 5/100 ગુણ્યા 360 કરીએ એટલે આપણને કેટલા અંશ મળે? તો કે 18 અંશ મળે. પછી એવી જ રીતે અહીંયા 30 પેટા મૂલ્ય છેદમાં 100 કુલ મૂલ્ય ગુણ્યા 360 એટલે 30/100 ગુણ્યા 360 આપણે કરીએ એટલે આપણને કેટલું મળે? 108 અંશ. એવી જ રીતે અહીંયા પણ જે છે એ આપણે દર્શાવવાનું. હવે જો અહીંયા આકૃતિમાં આ રજૂઆત કઈ રીતે થાય? દર્શાવવાની ભલે આકૃતિ નથી પણ આપણે સમજતા તો રેવી જ પડે. ઘણી વાર એમ થાય કે ભાઈ અહીંયા તો 72 આવી ગયું, અહીંયા 18 અંશ આવી ગયું, અહીંયા 108 અહીંયા અંશ આવી ગયા. તો હવે 108 બે વાર છે તો શું એક જ સરખી આકૃતિ બને? નહીં. તમારે શું કરવાનું? તો કે ભાઈ તમે પેલા 72 અંશ તમે ગમે ત્યાંથી શરૂ કરો. આમાં એવું નથી કે ભાઈ અહીંયા પેલું ચોપડી આપેલી છે તો તમારે ચોપડીએથી જ શરૂ કરવું. પણ હમણાં જ આપણે જોયું કે માહિતી ક્રમમાં રાખીએ તો આપણા માટે કેવું છે? તો કે ભાઈ સારું. તો ભાઈ તમે 72 અંશ જે છે એ પેલા દોર્યા. એટલે દાખલા તરીકે આ તમે ઓલું મૂક્યું તો અહીંથી અહીં તમે 72 અંશ મૂકો છો. અહીંથી અહીં કેટલા થઈ ગયા? 72 અંશ. હવે બીજું પછી શું આવ્યું? તો કે ભાઈ 18 અંશ આવ્યું. હવે પાછો પ્રશ્ન થાય, આ 18 અંશ તો પાછા ક્યાં આવે? તો કે ભાઈ અહીંયા કઈક 18 અંશ આવે. તો પાછું હું ન્યા બનવાનું નહીં. 72 ની અંદર આપણે શું કરી નાખવાના? 18 ઉમેરી દેવાના. એટલે પછીનું જે મૂલ્ય આવે 72 ની અંદર 18 ઉમેરો એટલે કેટલા આવે? તો કે ભાઈ 70 ને 80, 80 ને 88, 89 અને 90. તો બીજું તમારું જે છે બીજો તમારો ભાગ ક્યાં આવશે? તો કે ભાઈ 90 અંશ આવશે. એવી રીતે સરવાળા કરતા જશો એટલે છેલ્લે તમને કેટલા મળી જશે? 360 અંશ મળી જશે. જેટલી માહિતી આપેલી છે ફરજિયાત કેટલી થઈ જશે? 360 અંશ. જે મૂલ્ય તમને આપેલું હોય છે મૂલ્ય તમારે શું કરતા જવાનું? એક પછી એક એડ કરતા જવાનું. અને જ્યાં તમને હમણાં ઓલું જોયું ને આપણે ઓલું ગોળ ગોળાકાર, એમાં તમને જે જગ્યાએ એ લાગતો વળગતો નંબર દેખાય એ જગ્યાએ તમારે શું કરી નાખવાનું? એનું ટીક માર્ક કરી નાખવાનું. તો અહીંયા સુધીમાં કોઈને કઈ પ્રશ્ન? વૃત્તાંશ આકૃતિમાં આપણને પરીક્ષામાં પૂછાય છે ઓછી, પણ ખ્યાલ હોવો જોઈએ કે વૃત્તાંશ આકૃતિ દોરાય કઈ રીતે. વૃત્તાંશ આકૃતિમાં હવે કોઈને કઈ પ્રશ્ન ખરા? ચાલો તમને લોકોને ભાઈ ઓનલાઈન વાળાને કોઈને કઈ પ્રશ્ન ન હોય તો ના પણ લખજો. ડન. હાલો ઓકે. બીજા કોઈને હવે કઈ? ડન. હાલો ઓકે. બીજા હવે કોઈ? ભાઈ તને સમજાણું વૃત્તાંશ આકૃતિમાં? હવે કઈ પ્રશ્ન? તને તો સમજાણું છે, તું તો હોશિયાર જ છો, બરોબર કે નહીં? ચાલો કોઈને કઈ પ્રશ્ન ખરા? કાંઈ પ્રશ્ન નથી? કન્ફર્મ પ્રશ્ન નથી? છે કોઈને પ્રશ્ન? નહીતર હું પૂછું, મને કઈક પ્રશ્ન છે. બોલું? ચાલ તો તું હવે મને જવાબ આપ. પેટા મૂલ્ય આપણે કેટલું લેવાનું? હા, પેટા મૂલ્ય કેટલું લેવાનું? જેટલું આપેલું હોય એટલું લેવાનું. કુલ મૂલ્ય આપણને કઈ રીતે મળે? 100% જ મળે. એવું કઈ જરૂરી નથી. જો કુલ મૂલ્ય એટલે શું? ફરી વાર કહું છું, તમને જે માહિતી આપેલી હશે આ માહિતીનો સરવાળો ઈ કુલ મૂલ્ય થાય. અને એવું જરૂરી નથી દરેક વખતે 100 જ હોય. મોટે ભાગે માહિતી તમને લોકોને હજી 12મા લેવલે 100 વાળી આપશે, પણ ભવિષ્યમાં તમે જયારે આગળ ભણશો ત્યારે બધી જ માહિતી એવી નહીં હોય કે જેનું કુલ મૂલ્ય 100 જ થતું હોય. અહીંયા તો તમને એવી જ માહિતી આપશે કે જેનો સરવાળો 100 થતો હોય. પણ જયારે આગળ જઈશું એટલે ત્યારે કુલ મૂલ્યનો સરવાળો ઘણીવાર 108 થાય, ઘણીવાર 520 થાય, ઘણીવાર 230 થાય. આપણને જે માહિતી આપેલી હોય આપણે શું કરવાનો? એનો સરવાળો કરવાનો. એટલે આપણને શું મળશે? શું મળશે આપણને? હે શું મળશે? શું મળશે? કુલ મૂલ્ય મળશે. સરવાળો કરવાથી શું મળે? કુલ મૂલ્ય મળે બેટા રોનક. કેમ એમ થાય છે? ચાલો હવે કોઈને ખરેખર કઈ પ્રશ્ન? પાક્કું? પાક્કું કઈ પ્રશ્ન નથી? ચાલો તો આગળ વધી જઈએ. વૃત્તાંશ આકૃતિ દોરતી વખતે ધ્યાનમાં રાખવાની બાબતો. અહીંયા સુધીમાં કોઈને કઈ પ્રશ્ન ખરા? તો ભાઈ રોનક, સ્તંભ આકૃતિમાં આપણે હમણાં જોયું, સ્તંભ આકૃતિમાં પહોળાઈ આપણે હર હંમેશ કેટલી રાખશું? સરખું રાખશું કે ચલના મૂલ્યને આધાર રાખશું? હા, સરખી રાખશું, ચલના મૂલ્યના આધાર નહીં. કન્ફર્મ? છેલ્લે બેટા સ્તંભ આકૃતિમાં પહોળાઈ હર હંમેશ કેવી રાખશું? ચલના મૂલ્ય આધાર રાખશું ને આપણે? સરખું રાખશું. શું કામ ભાઈ સરખી રાખશું? આગળ આગળ એમાં તો ઉપકાર કરતા એમ કેમ જવાબ આપે?
કેમ ભાઈ સ્તંભ આકૃતિમાં દરેક સ્તંભની પહોળાઈ કેમ સરખી રાખશું? શું કામ રાખશું એક સરખી પહોળાઈ? કારણ કે પહોળાઈ કોઈ પણ મૂલ્ય દર્શાવતું નથી. ચોખ્ખી દેખાય કે ન ચોખ્ખી દેખાય એમાં ક્યાં આપણે ઈ નાઈ ધોઈને ચોખ્ખી જ દેખાવાની. આપણને એની અરે કઈ મતલબ નથી. એ મૂલ્ય દર્શાવતું નથી એટલે પહોળાઈ કેવી રાખવાની? સરખી રાખવાની. ચાલો આગળ વધીએ. મગજ ખુલ્લું રાખીને બેઠજો ભાઈ. જે લોકો બંધ અવસ્થામાં બેઠેલા છે એ બધા મગજ ખુલ્લા રાખશે. ધ્યાનમાં રાખવાની બાબત સૌથી પહેલા શું તો કે ભાઈ વર્તુળના 360 વૃત્તાંશ અંશ હોય છે. તો એ તો હમણાં જ આપણે આગળ જોઈ ગયા કે વર્તુળ આખું કેટલાનું હોય છે? અંશનું. તો કે ભાઈ 360 અંશનું. અને ફરીવાર આ પ્રશ્ન આપણી માટે કોયા માટે આઈએમપી છે? તો કે વિભાગ એ માટે. માહિતીના દરેક પેટા મૂલ્યને આધારે વૃત્તાંશ શોધવામાં આવશે. કઈ રીતે વૃત્તાંશ શોધવામાં આવશે? તો એની માટેનું સૂત્ર. શું સૂત્ર? પેટા મૂલ્ય છેદમાં કુલ મૂલ્ય ગુણ્યા 360. જ્યારે કોઈ પણ બે સમયગાળા કે પ્રદેશ વચ્ચેની સરખામણી કરવાની હોય ત્યારે કેટલા વૃત્તાંશ દોરવાના? તો કે ભાઈ બે વૃત્તાંશ દોરવાના. જેટલી માહિતી જેટલા ભાગ પાડવાના હોય એટલા તમારે શું કરવાના? તો કે ભાઈ વૃત્તાંશ દોરવાના. કુલ મૂલ્યના આધારે જે તે વર્તુળ દોરવામાં આવે છે. નાના અંકવાળી માહિતી માટે નાનું વર્તુળ અને મોટા અંકવાળી માહિતી માટે મોટું વર્તુળ. જેનો સરવાળો વધારે હોય એની માટે મોટું વર્તુળ આપણે દોરશું અને જેનો જે છે સરવાળો ઓછો એની માટે આપણે શું દોરશું? તો કે ભાઈ ઓછો વૃત્તાંશ દોરશું. આવી આના આધારે તમે શું કરી શકો? તો કે ભાઈ સરખામણી કરી શકો. વૃત્તાંશમાં તમને જે માહિતી આપેલી છે એ માહિતી તમારે શું કરવાની? તો કે ભાઈ આ માહિતી આમાં એડ કરતા જવાની જે તમને માહિતી આપવામાં આવેલી હોય તે. અને એના આધારે તમે શું કરી શકો છો? તો કે ભાઈ સરખામણી કરી શકો છો. આલેખના પ્રકાર. જો આ આકૃતિ જેટલા મહત્વના નથી છતાં વિભાગ એ માટે ઘણી વાર પ્રશ્ન આવડું. જો અહીંયા તમને શું કીધેલું છે? ભાઈ જેટલી માહિતી આપેલી હોય એટલા તમારે વર્તુળ દોરવાના. કોની માટે? તો કે ભાઈ સરખામણી માટે. હવે દાખલા તરીકે બેટા તારું નામ શું છે? હું જ્યાં જોતો હું ત્યાં જ વાત કરું બેટા. જો તો આમ વાત આમ થતી હોય એવું માર નથી થતું. ખુશ્બુ. ખુશનું. ખુશનું. ચાલો કઈ વાંધો. હવે દાખલા તરીકે આપણે એક બાજુ લખ્યા આ ખુશનું ના માર્ક. ખુશનું જ છે ને? ખુશનૂન. ચાલો આ આપણે ખુશનૂન ના માર્ગ છે જે હોય. હવે બેટા તારું નામ? અશ્વિન. આ આપણા માર્ક કોના માટેના છે? તો કે ભાઈ અશ્વિન માટે. આ હવે માર્ગ કોના છે? તો કે ભાઈ અશ્વિન માટેના માર્ગ છે. તારું નામ શું? આ માર્ગ છે તમન્નાના. ચાલો તો જો ત્રણ વ્યક્તિઓની આપણે અહીંયા સરખામણી કરવી હતી તો ત્રણેય માટે આપણે વર્તુળ બનાવ્યા. હવે દાખલા તરીકે આપણે માર્ક ની સરખામણી કરવી. હવે 11મા ધોરણમાં દાખલા તરીકે ખુશનૂરને એકાઉન્ટમાં 50% માર્ક મળેલા હોય 50% એટલે વર્તુળના બે ભાગ પાડી દઈએ. અનન હું નામ? અશ્વિન. અશ્વિનને ભાઈ દાખલા તરીકે 40% માર્ક મળેલા છે એકાઉન્ટમાં તો એના 40% ભાગ અને તમન્નાને ભાઈ દાખલા તરીકે 30% જ માર્ક મળેલા છે એકાઉન્ટમાં. તો જો અહીંયા 30%, અહીંયા એકાઉન્ટના 30%, અહીંયા એકાઉન્ટના 40% ઉદાહરણ છે બેટા અને અહીંયા 50% એકાઉન્ટ. તો જો ભાગને આધારે તમે સરખામણી કરી શકો છો કે ભાઈ એકાઉન્ટમાં ખુશનૂરને કેટલા હશે? તો કે ભાઈ 50% માર્ક. અશ્વિનને કેટલા હશે? તો કે ભાઈ 40% માર્ક અને તમન્નાને કેટલા? તો કે ભાઈ 30% માર્ક. તો જો ત્રણ વ્યક્તિઓ માટે આપણે સરખામણી કરવી હતી તો વૃત્તાંશ કેટલા બનાવવા પડ્યા? 3 બનાવવા પડ્યા. બાકી બધા માર્ક હજી આમાં એડ થઈ છે પણ આપણે તો ખાલી ઉદાહરણ જે છે એટલે એક માર્કે ખાલી આપણે જોઈ લીધું કે આ આકૃતિના આધારે તમને ખબર પડી જાય કે ભાઈ જેટલો ભાગ એકાઉન્ટે રોકેલો છે એટલા માર્કે ના છે. આવું કહેવા માંગે છે જેટલી માહિતી એટલા તમારે શું બનાવી નાખવાના? વૃત્તાંશ બનાવવાના. જેટલી તમારે સરખામણી કરવી. હવે કોકને એમ થાય કે હજી મારે 5 જણાની સરખામણી કરવી છે તો હજી શું કરવાના? તો કે ભાઈ 5 વૃત્તાંશ અલગથી બનાવી નાખવાના. ચાલો હવે કઈ પ્રશ્ન બેટા? આલેખના પ્રકારની વાત કરતા હતા. જો આકૃતિના પ્રકાર જણાવો એ 1 માર્કમાં પૂછાતો મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે. આલેખનું કેવું છે કે ભાઈ આ પૂછાય તો પૂછાય, ન પૂછાય તો ન પૂછાય. પણ આપણે વિભાગ એ અને વિભાગ બી માટે ખાસ તો વિભાગ બી માટે એટલે કે 1 માર્કના પ્રશ્ન માટે આઈએમપી એવો પ્રકારનો પ્રશ્ન
આપણને વિભાગ બી માં એવો પ્રશ્ન પૂછાય કે આલેખના પ્રકારો જણાવો. આલેખના પ્રકારના આપણે શું કરવાના, ખાલી નામ આપી દેવાના. અને અહીંયા પણ આપણા સિલેબસમાં પણ આલેખના કોઈ પણ આપણે વધારે આ નામ સિવાય કોઈ માહિતી આપેલી નથી, એટલે આપણે કઈ કરવાની થતી નથી. આકૃતિમાં તો આપણને જો સ્તંભ આકૃતિની અંદરની વિગતો આપેલી હતી, એટલે એ વિગતો આપણે જોઈ. વૃત્તાંશ આકૃતિની અંદરની વિગતો આપણને આપેલી હતી, એટલે એ આપણે જોઈ. અહીંયા તમને શું આપેલા છે, તો કે ભાઈ ખાલી ને ખાલી નામ આપેલા છે. તો આપણું કામ કેટલું છે, ખાલી ને ખાલી નામ યાદ રાખવાનું. કયા કયા આલેખ છે, તો કે ભાઈ સામયિક શ્રેણીના વલણો દર્શાવતા આલેખ, પછી સતત આવૃત્તિ વિતરણ ધરાવતી માહિતી માટેના આલેખ. સામયિક શ્રેણી, સામયિક શ્રેણી તમે લોકો લગભગ 11 માં આંકડા શાસ્ત્રમાં ભણીને આવેલા હો. સામયિક શ્રેણી ભણીને આવેલા છે? 12મા માં છે એવું છે? ચાલો તો હજી નહીં ભણ્યા લગભગ. સામયિક શ્રેણી એટલે શું, તો કે ભાઈ તમને માહિતી એક લાઈનમાં દર્શાવવામાં આવે. મૂલ્ય તમને શું દર્શાવવામાં આવે, તો કે ભાઈ એક લાઈનમાં દર્શાવવામાં આવતું હોય. આવું મૂલ્ય તમને જે છે દર્શાવવામાં આવતું હોય. તો એક આખી શું બનતી હોય છે, અહીંયા શ્રેણી બનતી હોય છે. એને તમે શું કહેશો, તો કે ભાઈ સામયિક શ્રેણી. કે માહિતી માટેનું મૂલ્ય કેવું હોય છે, તો કે એક શ્રેણીમાં આપેલું હોય છે. તમને સ્ટેટમાં જે તે સમયે વધુ આના વિશે કહેશે. તો આ શ્રેણીને તમે શેમાં દર્શાવો, તો કે ભાઈ ગ્રાફ પેપર ઉપર દર્શાવો. એટલે તમારો શું બની ગયો, આલેખ બની ગયો તમારો. પછી સતત આવૃત્તિ વિતરણ માટે એમાં સ્તંભ આલેખ. હમણાં જ આપણે કીધું હતું કે ભાઈ આકૃતિ ને દૂર કરીને જે જે જગ્યાએ આલેખ તમે મૂકશો એટલે બધા તમારું શું કામગીરી થઈ ગઈ, આલેખ થઈ ગયું. આગળ આપણે સ્તંભ આકૃતિ જોઈ, એની સ્તંભ આકૃતિ આપણે ગ્રાફ પેપર ઉપર દોરી નાખીએ તો એ શું બની ગયો, સ્તંભ આલેખ બની ગયો. પછી આવૃત્તિ બહુકોણ, આવૃત્તિ વક્ર. આવૃત્તિ વક્ર જે છે એ આવૃત્તિ વક્ર કેવો છે, તો કે ભાઈ વૃત્તાંશ આકૃતિ જેવું જ આવૃત્તિ વક્ર દોરવામાં આવતો હોય છે. પણ આવૃત્તિ વક્ર કેવો હોય, તો કે અડધા સ્વરૂપનો આવૃત્તિ વક્ર હોય. અડધા સ્વરૂપનો આવૃત્તિ વક્ર એટલે શું, આવું તમને જે છે એ જ્યારે તમે બહુલક શોધતા હો ત્યારે તમને દર્શાવવામાં આવતું. અહીંયા એક્સ ધર્યું હોય, અહીંયા વાય ધર્યું હોય. આવો જે આમ વક્ર તમને દર્શાવવામાં આવતું. નહીં આવ્યું હોય તો હવે આવશે. આને શું કહેવાય, તો કે ભાઈ આવૃત્તિ વક્ર કહેવાય. આવું તમારે સ્ટેટમાં આગળ જતા દોરવાનું કે ગોતવાનું આવશે. તો આની આ વસ્તુ, આવો આવૃત્તિ વક્ર જ્યારે તમે ગ્રાફ પેપર ઉપર બનાવો છો તો એ તમારો આવૃત્તિ વક્રનો આલેખ નહીં. મોટે ભાગે આવું કોના માટે હોય, તો કે જ્યારે બહુ શું ઓલું મધ્યક મધ્યસ્થ ને બહુલક જ્યારે શોધવાનો હોય ત્યારે મોટે ભાગે આવૃત્તિ વક્રની જરૂર પડતી હોય છે. પછી સંચય આવૃત્તિ બહુકોણ. સંચય આવૃત્તિ તો 11મા માં આવે જ છે, એટલે એ તો તમને ખ્યાલ જ હશે. હું બેઠો જ તો જ્યારે સાહેબ ભણાવતા ત્યારે, એટલે એમાં કોઈ ના જ ન પાડી શકે. સંચય આવૃત્તિ શું છે, કઈક ભાઈ બે વસ્તુ કઈક ભેગી કરીને વસ્તુ ગોતવાની હોય એવું કઈક હોય ને સંચય આવૃત્તિમાં. હા, સીએફ કે સીએસ શું હોય, સીએફ એવું કઈક તમે ગોતતા હો. એની જે તમને માહિતી મળતી હોય સરવાળા બાદબાકી કર્યા પછી એનો તમે આલેખ બનાવી નાખો એટલે એ કઈ થઈ ગઈ સંચય આવૃત્તિ. લઘુ ગુણક કે લોગ આધારિત આલેખ. આ આગળ જતા તમને બહુ કામ લાગશે. તમે જો સ્ટેટની ચોપડી કોઈ લાવેલા છો તો જો એના છેલ્લા પેજ ઉપર તમને જે છે આવડું લઘુ ગુણક કે લોગ ટેબલ આપેલું હોય છે. અને એમાં ને એમાં જ તે તમને છે ના, એ પણ ખોટું બોલાય હાલે નહીં ને, બીજો ભાગમાં લાગે છે, આમાં નથી. બીજો ભાગ છે, નક્કી કરીને હા કે ના કેજો. હા, મને લાગ્યું કઈ વાંધો નહીં. ના ના એવી કઈ ઉતાવળ, ગરજીને જોઈ લેવાનું. જો અહીંયા આપણને વૃત્તાંશ આકૃતિ આપેલી, જો આ કઈ આકૃતિ, જો અહીંયા મેં તમને કીધું ને આ જો અહીંયા આવૃત્તિ બહુકોણ તમને આપેલો, જો અહીંયા પેજ ઉપર જ દોરેલું છે, જો આવૃત્તિ. હા એ પ્રિન્ટિંગ મિસ્ટેક છે. જો અહીંયા આ તમને આપેલી છે, આ કઈ આકૃતિ, આ વૃત્તાંશ આકૃતિ. આ કઈ આકૃતિ છે, તો કે ભાઈ સ્તંભ આકૃતિ. આમાં લોગ ટેબલ છે નહીં, ને તો તમને હું દેખાડે. એટલે એ લોગ ટેબલ ની માહિતીના આધારે તમે જયારે આલેખ બનાવો છો. હે બહુ સરસ. હા ખબર પડી. આપણા માટે એક ખાલી આલેખની વિગત તમને આપેલી છે. આ પરીક્ષાની દ્રષ્ટિએ એટલી કોઈ આઈએમપી નથી, છતાં આપણે જોઈ લઈએ છીએ, વિગત આપેલી છે એટલા માટે. આઈએમપી નથી પણ યાદ રાખવી ખરી. કઈ આપેલી છે, તો કે ભાઈ સામયિક શ્રેણીના વલણો દર્શાવતું આલેખ. તમને કોઈક વાર 1 માર્કના પ્રશ્નમાં આવો પૂછાય, એટલે કે વિભાગ બી માં આવા પ્રકારનો પ્રશ્ન પૂછાઈ શકે. અત્યાર સુધી
અત્યાર સુધી આવૃત્તિ બહુકોણ. બેટા આપણે આ તો તમને દર્શાવ્યું આવૃત્તિ બહુકોણ. ઠીક, આવૃત્તિ બહુકોણ. હવે જો આવૃત્તિ બહુકોણ એટલે શું, તો કે જ્યારે મધ્યક કે મધ્યસ્થ, બહુ મને ખ્યાલ નથી, એ બે વસ્તુ ભેગી કરવામાં આવે, કાં તો મધ્યક અને મધ્યસ્થ અથવા તો મધ્યસ્થ અને બહુલક, એ બહુ સ્ટેટ નો પાછો વિષય છે, પણ કાં તો મધ્યક મધ્યસ્થ અથવા તો મધ્યસ્થ અને બહુલક, એ કંઈક બે વસ્તુ ભેગી કરવામાં આવે અને એના આધારે જે આલેખ દોરવામાં આવે એનો કંઈક સમાવેશ આવૃત્તિ બહુકોણમાં કરવામાં આવતો હોય છે. આ જે હોય સ્ટેટ નો પ્રશ્ન થઈ ગયો, પણ એના આધારે જે આલેખ દોરવામાં આવશે એ આવૃત્તિ બહુકોણ વાળો આલેખ થશે. સામયિક શ્રેણીના વલણો દર્શાવતો આલેખ. આપણે વાત એવી કરતા હતા કે વિભાગ બી માં એટલે કે 1 માર્કના પ્રશ્નમાં તમને કોક વાર પૂછાઈ શકે. અત્યાર સુધી આવો પ્રશ્ન કોઈ દિવસ પૂછાયેલો નથી, પણ પૂછાઈ શકે. શું પ્રશ્ન પૂછાય, તો કે ભાઈ સામયિક શ્રેણીના વલણો દર્શાવતા આલેખ વિશે સમજૂતી આપો, અથવા તો કોને સામયિક શ્રેણીના વલણો દર્શાવતો આલેખ કહેવાય, એવા પ્રકારનો પ્રશ્ન તમને પૂછાઈ શકે. જો પૂછાય તો વેપાર કે આર્થિક પ્રવૃત્તિઓના ચક્રોમાં ટૂંકા ગાળાના કે લાંબા ગાળાના નિયમિત અથવા અનિયમિત પરિવર્તનો જોવા મળે છે. હવે અર્થતંત્રમાં ઘણા બધા ચક્ર આવતા હોય છે. કેવા ચક્ર હોય, તો કે ભાઈ તેજી, મંદી, ઓટ અને સુધારણા. ટોટલ 4 પ્રકારના ચક્રો અર્થતંત્રમાં ચાલતા હોય. તેજી, મંદી, ઓટ અને સુધારણા. તેજી કોને કહેવાય? હે, વસ્તુની માંગ બહુ વધે એને ખાલી તેજી કહીશું. હવે બેટા તેજી કોને કહીશું આપણે? બોલો, મંદી કોને કહીશું? નહીં. જો તેજીનો સામાન્ય અર્થ શું થાય, તો કે ભાઈ માંગ વધુ હોય એને તેજી નો કહેવાય. તેજીનો સામાન્ય અર્થ એવો થાય કે તમામ આર્થિક પ્રવૃત્તિઓ કેવી ઇષ્ટતમ સપાટી. ઇષ્ટતમ એટલે શું, તો કે ભાઈ મહત્તમ સપાટી હોય એને તેજી કહેવાય. એટલે વેચાણ એટલે મહત્તમ કક્ષા હોય એટલે વધુમાં વધુ વેચાણ થતું હોય. રોજગારી લોકોને સરળતાથી મળી જતી હોય. ધિરાણ એટલે કે લોન લોકોને સરળતાથી મળી જતી હોય. લોકોનું ઉત્પાદન કેવું થતું હોય, તો કે વધારે થતું હોય. વેચાણ કેવું થતું હોય, વધારે થતું હોય. આ પરિસ્થિતિને શું કહેવામાં આવે? તેજીની પરિસ્થિતિ. એટલે તમામે તમામ આર્થિક પ્રવૃત્તિઓ જ્યારે ઇષ્ટતમ સપાટી હોય એને તેજી કહેવામાં આવે. મંદી એનાથી ઊંધું, તમામે તમામ આર્થિક પ્રવૃત્તિઓ ન્યૂનતમ કક્ષાએ હોય, નીચામાં નીચી કક્ષાએ એને મંદી કહેવામાં આવે. ઓટ એટલે શું, તો કે ભાઈ મંદી પછી ઓટ આવે. પેલા તેજી હોય, તેજીમાંથી ધીરે ધીરે શું થાય, તો કે મંદી આવે. મંદીમાં જે છે વસ્તુના માંગમાં શું થાય, તો કે ભાઈ ઘટાડો થાય. ઉત્પાદનમાં શું થાય, તો કે ઘટાડો થાય. લોકોને રોજગારીનું પ્રમાણ કેવું મળે, તો કે ઓછું મળે. અને એક સમય એવું આવે કે લોકોનો આ જે ઘટાડો છે એ ઘટાડો કેવો થઈ જાય, કાયમી ધોરણનો થઈ જાય, એને ઓટ કહેવાય. વસ્તુના માંગ એક પ્રકારની સ્થિર થઈ જાય, લોકોને રોજગારી મળતી બંધ થઈ જાય, લોકોને પૈસા મળતા બંધ થઈ જાય. અને આ પરિસ્થિતિમાં ધીરે ધીરે શું થાય, તો કે ભાઈ સુધારણા થાય. ફરી પાછી લોકો ધીરે ધીરે માંગ કરવા માંડે, ધીરે ધીરે લોકોને રોજગારી મળે, લોકોની આવકમાં પાછો વધારો થાય. તો એને શું કહેવામાં આવે, તો કે ભાઈ સુધારણાનો સમય. અને જેમ જેમ સુધારણાનો સમય આગળ વધે એમ એમ શું દર્શાવવામાં આવતું હોય, તેજી પાછી આવતી હોય છે. તો આવા ટૂંકા કે લાંબા ગાળાના નિયમિત કે અનિયમિત. હવે અમુક ચક્રો કેવા છે, તો કે ભાઈ નિયમિત છે. દાખલા તરીકે સિઝનલ વસ્તુનો ધંધો. આ કેવું છે, તો કે ભાઈ નિયમિત પ્રકારની ધંધાકીય પ્રવૃત્તિ છે. કે ભાઈ શિયાળામાં તો કે અમુક પ્રકારની આર્થિક પ્રવૃત્તિઓ થશે જ. ઉનાળામાં અમુક પ્રકારની આર્થિક પ્રવૃત્તિઓ થશે જ. ચોમાસામાં અમુક પ્રકારની આર્થિક પ્રવૃત્તિ થશે. આ શું છે, તો કે ભાઈ નિયમિત ચક્ર છે. કે શિયાળો આવે તો ગરમ કપડાનું વેચાણ થાય જ. ઉનાળો આવે તો પછી ભાઈ સુતરાઉ કાપડના કપડાનું વેચાણ થાય જ. ચોમાસું આવે તો રેનકોટ અને છત્રીનું વેચાણ થાય જ. તો આ કેવું ચક્ર છે? નિયમિત. કે ભાઈ દર 4 મહિને જે છે એમાં શું થવાનું છે, તો કે ફેરફાર થવાનો છે. આખું વર્ષ કોઈ છત્રી રેનકોટ જે છે ખરીદતું હોય ન ખરીદે. જે ચોમાસાના 4 મહિના હોય એમાં જ ખરીદે. આખું વર્ષ કોઈ જે છે ગરમ કપડા ન ખરીદે. શિયાળાના 4 મહિના હોય એમાં જ ખરીદે. આખું વર્ષ કોઈ જે છે ગરમીના કપડા ન ખરીદે. તો આ કેવું ચક્ર થઈ ગયું? નિયમિત ચક્ર થઈ ગયું. કે આપણને ખબર જ છે કે ભાઈ ઉનાળા પછી શિયાળો આવવાનો જ છે, શિયાળા પછી ચોમાસું આવવાનું જ છે, ચોમાસા પછી ફરી પાછું ઉનાળો આવવાનો છે. શિયાળો ઉનાળો ચોમાસું કેવું છે, તો કે ભાઈ શરૂ રહેવાનું જ છે. માટે એને આપણે કેવું ચક્ર કહીશું? નિયમિત ચક્ર. પણ ઘણા કેવા હોય? અનિયમિત. માણસોમાં એવું હોય, ઘણા બેઠા હોય તો આપણે એવું ધારતા હોય કે અહીંયા જે બધા બેઠેલા છે બધા ભણતા જ છે, પણ ઘણા અણધાર્યા નીકળી જાય. એવી રીતે અહીંયા ચક્રમાં એવું હોય કે ભાઈ આપણને એમ થાય કે ભાઈ ચોમાસા પછી જે છે
ઉનાળાનું વાતાવરણ આવશે જ તે, પણ ઘણી વાર શિયાળો થઈ જાય, કારણ કે હવે તો પાછું ગ્લોબલ વોર્મિંગ છે એટલે ખબર ન પડે. વચમાં એવું જ થતું હતું ને કે ભાઈ બપોરે તમે જોવો તો ભાઈ વરસાદ આવે, વહેલી સવારે તમને ઠંડી લાગે અને રાત પડતા ગરમી થઈ જાય, એટલે આમાં ખબર ન પડે કયું ચક્ર ચાલી રહ્યું છે. આ કેવું થઈ ગયું? અનિયમિત. વાવાઝોડું આવે, ધરતીકંપ આવે, એના કારણે ચક્ર કેવા થઈ જાય, બધા વિખાઈ જાય, અનિયમિત, ખબર ન પડે. દાખલા તરીકે ભાઈ કોરોના એ કેવું ચક્ર છે? અનિયમિત ચક્ર છે. તમે મેં કઈ ધારીને થોડી બેઠા હતા કે આવું કોઈ ચક્ર આવશે અને આપણને માસ પ્રમોશન મળી જશે, એવું કઈ આપણે ધાર્યું હતું? પણ મળી ગયું. અનિયમિત ચક્ર છે. તો ધંધામાં ધંધાવાળા એવું કઈ ધારીને બેઠા હતા કે ભાઈ લોકડાઉન આવી જશે, બધાને ઘરે બેઠું રહેવું પડશે, આર્થિક પ્રવૃત્તિઓ બંધ કરી દેવી પડશે, એવું કોઈને ખબર હતી? નહોતી ખબર. પણ એક જે આ 2-3 મહિનાનું ચક્ર આવ્યું એ કેવું હતું? અનિયમિત હતું, કોઈની ધારણા બહારનું હતું. તો આવા જે નિયમિત અનિયમિત લાંબા ગાળાના કે ટૂંકા ગાળાના જોવા અહીંયા આપણને ચક્રો જોવા મળે છે. આંકડાશાસ્ત્રના સાધનો દ્વારા આવા પરિબળોના વલણો શોધવામાં આવે છે. આંકડાશાસ્ત્રનો ઉપયોગ કરીને આપણે શું શોધશું? તો કે ભાઈ વલણો શોધશું. વલણો એટલે શું? તો કે ભાઈ તેજીની પરિસ્થિતિમાં આર્થિક પ્રવૃત્તિઓ પર તેજીની કેવી અસર થાય છે, મંદીની પરિસ્થિતિમાં અર્થતંત્ર ઉપર કેવી પરિસ્થિતિ થાય છે, સુધારણાની પરિસ્થિતિમાં અર્થતંત્રમાં કેવી અસર થાય છે, ઓટની પરિસ્થિતિમાં અર્થતંત્ર ઉપર કેવી અસર થાય છે, એ આપણે કોના આધારે શોધશું? તો કે ભાઈ આંકડાશાસ્ત્રના અલગ અલગ સાધનો. કે ભાઈ આંકડાશાસ્ત્રની જે અલગ અલગ પ્રકારની ગણતરીઓ આવતી હોય છે, હમણાં જ આપણે 3 ગણતરી તો બોલ્યા જ, મધ્યક, મધ્યસ્થ, બહુલક. એની જેમ તમે આગળ ભણશો એટલે ટી પરીક્ષણ, વાય પરીક્ષણ, ઝેડ પરીક્ષણ, એવા બધા આવશે. એ બધું આગળની વાત છે, જે કોલેજમાં જશો ત્યારે. તો આ બધી માહિતીના આધારે તમે ડેટા ભેગો કરશો અને એના આધારે જે આલેખ તૈયાર કરશો એ તમારો કયો? તો કે ભાઈ સામાયિક શ્રેણીનો આલેખ થઈ ગયો. એટલે અલગ અલગ બધી જ માહિતીનો આધારે તમે પહેલા શું કરશો? એની આંકડાશાસ્ત્રની મદદથી એની ગણતરી કરશો અને આ ગણતરીના આધારે તમે આલેખ તૈયાર કરો છો, એને આપણે શું કહીશું? તો કે ભાઈ સામાયિક શ્રેણીનો આલેખ. આ જે ચક્રો આવ્યા, નિયમિત, અનિયમિત, લાંબા ગાળાના, ટૂંકા ગાળાના, તો આ ચક્રનો જે છે એ અર્થતંત્રમાં કેવો ફેરફાર, એના આધારે શું થાય? તો કે ભાઈ આપણને જે છે અર્થતંત્રમાં ફેરફાર જોવા મળે. ઘણા પિક્ચર રિલીઝ થાય અને એમાં અમુક પ્રકારની વસ્તુ દેખાય, તો એવી વસ્તુઓનો ક્રેઝ આવે. આપણે એને શું કહીએ? તો કે ભાઈ ક્રેઝ છે. અત્યારે તમે જો ભાઈ ગરમીનો માહોલ છે એટલે તમે ઓલું ટીવી જો તો ઘણી બધી જાહેરાત આવી, 5-10 રૂપિયાની જે છે કોકા કોલા, થમ્સઅપ હાટું, માઉન્ટેન ડ્યુ હાટું, ઓલું લાખ રૂપિયાની ગાડા લઈને બધા આમથી આમ દોડમ દોડ કરતા હોય. તો એવું આપણને, હા, ડર કે આગે જીત, તો એ જોઈને આપણને એમ થાય કે ભાઈ હાલો આપણે પી લઈએ. પછી ભલે આપણી માઉન્ટેન ડ્યુ પીને સાયકલ આમથી આમ, ઘડીકમાં આમ જાય, ઘડીકમાં આમ જાય, એ લાખ રૂપિયાની ગાડીઓ આમથી આમ ફેરવતા, ને આપણે આ પહેરીને ઓલું સાયકલ આમથી આમ કરતા. એવી રીતે ઓલી રેડબુલ, કે ભાઈ એ લોકો એવું દેખાડે કે ભાઈ રેડબુલ પીવાથી પાંખ ઉગી જાય, તમે ઉડી શકો છો. તો આપણને એમ થાય વાહ, આ તો ઉડવાનું સારું સાધન મળ્યું, હાલો આપણે રેડબુલ પી. તો આવી જાહેરાતથી શું થાય? તો કે ભાઈ ટૂંકા ગાળા માટે વેચાણમાં શું થઈ જાય? તો કે ભાઈ વધારો થઈ જાય. તો આવું કઈ લાંબા ગાળા સુધી એક સરખો વધારો નથી રહેવા. આ કેવો છે? ટૂંકા ગાળાનો વધારો છે. ભાઈ જાહેરાત જ્યાં સુધી ચાલશે ત્યાં સુધી જોવા મળશે. હવે રેડબુલ તમે એકવાર પી લીધું પછી તમે વારંવાર રેડબુલ પીવાના છો, ભાવી તો વાત અલગ છે, ન ભાવી તમે એકવાર લીધું ને પૂરું થઈ ગયું. તો જાહેરાતના આધારે તમારી જે છે આર્થિક પ્રવૃત્તિઓમાં શું ફેરફાર થયો એ આપણને કોણ દર્શાવે છે? આવા સામાયિક શ્રેણીના આલેખ. કે ભાઈ તમે જે જાહેરાત આપી એના આધારે લોકોને એમ થયું કે ભાઈ તમારી પાસે પાંખ આવી જશે, પાંખ આવવાથી તમે ઉડી શકશો, તો ચાલો આવું પીણું આપણે પી લઈએ. કે ભાઈ માઉન્ટેન ડ્યુ પી લઈએ તો ડર કે આગે જીત આપણને મળી જશે. તો આપણે માઉન્ટેન ડ્યુ પી લઈએ અને પછી સ્કૂલમાં કે ટ્યુશનમાં જે છે એ વગર લેશને વયા જઈએ. હવે તો ડર કે આગે જીત. પણ ત્યાં જઈને ખબર પડે કે ડર કે આગે તો મારામારી છે, બીજું કાંઈ છે નહીં. જીત તો કાંઈ મળવાની હતી નહીં, પણ છતાં આપણે પીને ગયા એટલે માર આપણને કેવો લાગ્યો? તો કે મીઠો લાગ્યો, કારણ કે ડર કે આગે જીત. તો આ જે છે આવા વલણો શું દર્શાવશે? સામાયિક શ્રેણીના આલેખો દર્શાવશે. આલેખના અન્ય પ્રકાર આપણા અભ્યાસક્રમમાં ન હોવાથી આ પ્રકરણમાં દર્શાવેલા નથી. જો એને ચોખ્ખું કહી દીધેલું. અને આલેખ આપણને મોટે ભાગે કયા પૂછાશે? સ્તંભ આલેખ જ પૂછાશે. એટલે આપણે જે છે 5મા 6ઠા ચેપ્ટર સુધી પછી આપણે આલેખની પ્રવૃત્તિ કરશું. કારણ કે મોટે ભાગે આપણને આલેખ જે છે કયા પૂછાય છે? તો કે ભાઈ વસ્તી રિલેટેડ, બેરોજગારી રિલેટેડ, ગરીબી રિલેટેડ, એવા આલેખ આપણને પૂછાય. મેં તમને અગાઉ કીધું, તમે ફરી કહું, છેલ્લા વિભાગમાં સમષ્ટિ, હા, અપવાદમાં નહીં, પણ પૂછાય તો પૂછે, ન પૂછે ન. પણ આપણને ખબર હોય છે સમષ્ટિ કોને કહેવાય. હવે તમને ખબર પડી કોને કહેશું સમષ્ટિ? વર્તુળને નહીં, કુલ જથ્થાને સમષ્ટિ કહેવાય. હમણાં આપણે કીધું ને તમે 19 જણા કોણ છો? કોણ છો? માણા છો. ચાલો આગળ વધીએ.
અર્થશાસ્ત્રના અભ્યાસમાં ટેકનોલોજીનો ઉપયોગ. ટેકનોલોજી હમણાં ઓલું ઇન્સ્ટાગ્રામમાં એવું બહુ વાયરલ થાય, ખબર તમને? હા, ઈ ટેકનોલોજી અહીંયા એટલે ક્યાં? તો કે અર્થશાસ્ત્રમાં કઈ રીતે ઉપયોગી થશે એના વિશેની આપણે વાત કરીશું. શું છે બેટા તારે કઈ? તું કઈ કહેવાનો પ્રયત્ન કરે પણ કઈ હકતી નથી. એટલે એવું હોય તો તું પેલા કહી દે. મેં તો કાલે કીધું તો મારું તો બધું આવું હાયલા જ રાખવાનું. તમારે કઈક ઇમ્પોર્ટન્ટ હોય તો તમે પેલા બતાવી શકો છો. હું ઘડીક ઉભો રહી જઈશ. આપણને એવું ઈગો નહીં, આપણે ઉભા રહી જઈએ ભણાવતા. હા, ચાલો શેની વાત કરીએ છીએ આપણે? ટેકનોલોજી. યુઝ ઓફ ટેકનોલોજી ઇન સ્ટડી ઓફ ઇકોનોમી. અર્થશાસ્ત્રના અભ્યાસમાં ટેકનોલોજી આપણને કઈ રીતે ઉપયોગ થશે? હવે જો અહીંયા આપણે બે ટેકનોલોજીની વાત કરવાની છે. કઈ બે ટેકનોલોજી? તો કે ભાઈ એક તો ઇન્ટરનેટ ટેકનોલોજી અને બીજું કોમ્પ્યુટર ટેકનોલોજી. બે ટેકનોલોજીના આધારે અર્થશાસ્ત્રમાં કેવા પ્રકારનો આપણે અભ્યાસ કરી શકીએ છીએ એના વિશેની આપણે અહીંયા ચર્ચા કરવાની. કોમ્પ્યુટર આપણને કઈ રીતે અર્થશાસ્ત્રમાં ઉપયોગી થાય? તો કે ભાઈ કોમ્પ્યુટર આપણને જે છે, તમે કોમ્પ્યુટર વાપરતા હો એટલે એક્સેલ એવું તમે નામ સાંભળેલું હોય છે. તો એક્સેલ નો ઉપયોગ શું છે? તો કે ભાઈ અલગ અલગ ગ્રાફ દોરવા માટે તમે કોઈક વાર ઉપયોગ કર્યો હોય તો તમને એમાં ખબર પડે કે ભાઈ તમે ખાલી ડેટા એમાં એડ કરો એટલે એ તમારી જોઈતી હોય એવી આકૃતિ તમને બનાવીને આપે. બીજું તો કે ભાઈ પાવર પોઈન્ટ પ્રેઝન્ટેશન એવું તમે નામ સાંભળેલું હોય. પાવર પોઈન્ટ પ્રેઝન્ટેશન નું કામ શું છે? પ્રેઝન્ટેશન તૈયાર કરીને સ્લાઇડ તૈયાર કરીને આપવાનું. આ તમે જો આ શું છે? એક પ્રકારની સ્લાઇડ છે. તો જો ટેકનોલોજીનો ઉપયોગ આપણને અર્થશાસ્ત્રના અભ્યાસમાં સ્લાઇડ સ્વરૂપે આપણે કરી શકીએ છીએ. અલગ અલગ જે છે માહિતી દર્શાવવા માટે અલગ અલગ સ્લાઇડ આપણે બનાવી શકીએ છીએ. કોઈ બનાવે છે આમાંથી સ્લાઇડ બાઇડ કઈ? પાવર પોઈન્ટ કોઈ દિવસ ખોલ્યું હોય એવું? હું તો ભાઈ હોશિયાર. આપણને જયારે કોમ્પ્યુટર મળે તો આપણે શું કરીએ? ખાલી પેન્ટ ખોલીને બેસી અને ખાલી ઓલું કાલે આપણે જોયું હતું આવું ઘર બનાવીએ આપણે. બીજું કાંઈ આપણે પેન્ટ કોમ્પ્યુટરમાં લગભગ આપણે કાંઈ બીજું કાંઈ કરતા હોઈએ નહીં. પણ હવે જોજો, હવે કોક વાર જોજો, હવે એક્સેલ શીટનો ઉપયોગ કરજો. એક્સેલમાં ઉપર ઘણા બધા જે છે એ ઓપ્શન તમને આપેલા હોય. એ ઓપ્શનના આધારે તમે શું કરી શકો છો? તો કે ભાઈ આલેખ બનાવી શકો છો. અને એ જ એનો અહીંયા ઉપયોગ છે. શું કે છે આપણને? તો કે ભાઈ આધુનિક યુગ એ ટેકનોલોજીનો યુગ ગણાય છે. આપણે આપણા રોજિંદા જીવનમાં વધુ ને વધુ ટેકનોલોજીનો ઉપયોગ કરતા થયા છીએ. એકબીજા સાથે સંપર્કમાં રહેવા. હવે આપણે કોનો ઉપયોગ કરીએ છીએ? મોબાઈલનો. ઇન્સ્ટાગ્રામ, ફેસબુક, સ્ટેટસ આપણે વોટ્સએપમાં લગાડીએ એટલે આપણને ખબર રહે કે ભાઈ આ વ્યક્તિ હજી કેવો છે. તો કે ભાઈ હજી આપણો આ વ્યક્તિ નંબર આપણો ડિલીટ કરેલો ને સ્ટેટસ મૂકતા રહીએ તો એવી ખબર લોકોને પડતી રહે. કઈ પણ કામ હોય સીધું આપણે શું કરી દઈએ? ફોન કરી દઈએ. તો આ ટેકનોલોજી. પેલા આવી ટેકનોલોજી નહોતી એટલે ઓલા કબૂતર બાંધીને મોકલવા પડતા. કબૂતર રસ્તામાં ગમે ત્યાં પાછા વયા જાય તો મેસેજ આમની બદલે આમ કઈક હોય એમ. કબૂતરમાં પત્ર બાંધીને મોકલતા એમ ટપાલ. એ તો હા, એટલે જ તે આડાવડા પત્ર કઈ લખતો નહીં. બીજી જગ્યાએ વયા ગયા ને તો હા કબૂતર મોકલ્યું હતું. કબૂતર ને પાછું એવું કે એને કઈ દિશાનું જ્ઞાન હોય નહીં. એ તો ઉડતું ઉડતું ગમે ત્યાં વયું જાય. એટલે કબૂતર ખોટી દિશામાં વયા ગયા આપડા કાગડા ઉડી જાય પાછા. સંપર્કમાં રહેવા. પછી ચલચિત્રોની ટિકિટો બુક કરવા. પિક્ચરની ટિકિટ. હવે તો આપણને ઓલું ખબર છે, ઓલું કયું ઓલું બુક માય શો. એના આધારે ઘરે બેઠા આપણે ટિકિટ બુક કરી શકીએ છીએ. તો એ એક પ્રકારની ટેકનોલોજી છે. ગીતો સાંભળવા તો આપણને ખબર જ છે સ્પોટીફાઈ છે, જીઓ સાવન છે, પછી ઓલું મ્યુઝિકલ કઈક અડ્ડા એવું કઈક છે, યુટ્યુબ છે. એ ગીતો સાંભળવા. ડ્રાઇવિંગ કરતી વખતે રસ્તો શોધવા. મેપલ્સ, મેપ, ગૂગલ મેપ આ બધા શું છે? તો કે ભાઈ ડ્રાઇવિંગ કરતી વખતે. પછી વસ્તુ ખરીદવા. અમ્માજાન, ફ્લિપકાર્ટ, શોપશ્રી, એમેઝોન, શોપશ્રી, પછી ઓલું મિંત્રા, એ બધી વસ્તુ. પછી બિલ ભરવા. ગૂગલ પે થી ભરી શકો, યુપીઆઈ થી ભરી શકો, ભીમ થી તમે ભરી શકો વગેરે. એટલે ભીમ આપણી પોતાની એપ્લિકેશન છે, નથી ખબર? બહુ કહેવાય. અર્થશાસ્ત્રના વિદ્યાર્થી એમાં 12મા ધોરણ સુધી તમે પહોંચ્યા ને એમાં ફોન આમાંથી લગભગ એવું કોઈ નહીં હોય જે હવે ન વાપરતું હોય. ભીમ એપ્લિકેશન તમને લોકોને નથી ખબર? એ તો બહુ કહેવાય. ખબર એડવર્ટાઈઝમાં જોયેલું. કોઈક વાર વાપરવી આપણી પોતાની દેશની. કેમ ગૂગલ પે જે છે એવી રીતે એમ ભીમ એપ્લિકેશન છે. એનો તમે ઉપયોગ અલગ અલગ બિલ ભરવા માટે કરી શકો છો. તમને જો
ઈ એપ્લિકેશન ની અંદર જ તે અલગ અલગ બિલ ભરવા માટેના ઓપ્શન જે છે દર્શાવેલા હોય. તમે D2H એટલે કે તમારું ભાઈ કેબલ કનેક્શન હોય કે ડીશ નું કનેક્શન હોય એનું બિલ ભરી શકો, ઇલેક્ટ્રિસિટી બિલ ભરી શકો. ભીમ 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 છોટા ભીમ. આ જ રીતે ટેકનોલોજીનો ઉપયોગ શિક્ષણમાં પણ કરીએ છીએ. શિક્ષણમાં જો અત્યારે તમે આજે સ્માર્ટ બોર્ડ જોઈ રહ્યા છો, આ સ્માર્ટ બોર્ડ શું છે તો કે એક પ્રકારની ટેકનોલોજી જ છે. અત્યાર સુધી જે છે ઓલા ચોક વાળા બોર્ડ, ચોક પછી માર્કર વાળા બોર્ડ ને હવે સીધા સ્માર્ટ બોર્ડ, તો આ એક પ્રકારનું શું છે ટેકનોલોજી છે. હા એટલે એ આવશે. અર્થશાસ્ત્ર જીવન જીવવાની કળા અને વિજ્ઞાન અંગેનું શાસ્ત્ર છે. જો આવું આપણને પૂછાતું નથી પણ યાદ રાખવું અર્થશાસ્ત્ર છે શું. આમ અર્થશાસ્ત્રને આપણે કોનું શાસ્ત્ર સમજીએ છીએ? અર્થશાસ્ત્ર એટલે અર્થ. અર્થ એટલે શું તો કે ભાઈ સંપત્તિનું શાસ્ત્ર. આપણને 11મા ધોરણમાં જ્યારે અર્થશાસ્ત્રની શરૂઆત કરવામાં આવે ત્યારે પહેલા જ પાઠમાં આવું વસ્તુ લખેલી છે. અર્થશાસ્ત્ર એટલે અર્થનું શાસ્ત્ર. અર્થ એટલે શું તો કે સંપત્તિ. અર્થશાસ્ત્રને કોની સાથે સંબંધ છે? પૈસા હારે, નાણાં હારે, સંપત્તિ હારે. અહીંયા આપણને શું કીધું છે? જીવન જીવવાની કળા અને વિજ્ઞાન અંગેનું શાસ્ત્ર છે. કળા કરે છે માણસ, હવે કેવો થઈ ગયો છે? કળા કરતો થઈ ગયો છે. પણ કળા હંમેશા કોને શોભે? મોરને. કાગડાને નો શોભે. તો કળા એને મોરને કરવા દેવી. કળા એટલે શું તો કે કળા એટલે અત્યારે પૈસાથી ધારો એવું જીવન જીવી શકો છો. પૈસા હોય તો આપણે ધારીએ એવું જીવન જીવી શકીએ બેટા? જીવી શકીએ ને? તો એ શું થઈ ગયું? એક પ્રકારની કળા થઈ ગઈ. અને વિજ્ઞાન, વિજ્ઞાન કઈ રીતે છે? અર્થશાસ્ત્ર વિજ્ઞાન કઈ રીતે? તો કે ભાઈ વિજ્ઞાનના અમુક પ્રકારના નિયમો હોય. કેવા પ્રકારના નિયમ? તો કે ભાઈ તમે 10મા ધોરણ સુધીમાં સાયન્સ ભણ્યા તો એમાં તમને એવું કહેવામાં આવતું કે ભાઈ 2 હાઇડ્રોજન અને 1 ઓક્સિજન ભેગા મળીને H2O એટલે કે પાણી બનાવે. તો આ શું થઈ ગયું? તો કે વિજ્ઞાનનો એક નિયમ થઈ ગયો. જ્યારે જ્યારે 2 હાઇડ્રોજન અને 1 ઓક્સિજન ભેગું થશે ત્યારે શું બનશે? H2O પાણી બનશે. એવી રીતે અર્થશાસ્ત્રના નિયમો છે. કેવા નિયમો છે? તો કે ભાઈ જ્યારે જ્યારે વસ્તુની કિંમત વધશે ફરજિયાત રીતે ત્યારે ત્યારે વસ્તુની માંગમાં શું થશે? તો કે ભાઈ ઘટાડો થશે. ત્યારે જ્યારે વસ્તુની કિંમતમાં વધારો થશે ત્યારે ત્યારે પુરવઠામાં શું થઈ જશે? વધારો થાય. પહેલાય કીધું હતું હાથના એક્સપ્રેશનના આધારે જવાબ ન આપતા. હું તો ગમે ને જ્યારે જ્યારે મંદીની પરિસ્થિતિ હશે ત્યારે આર્થિક પ્રવૃત્તિઓ કેવી થતી જશે? ઘટતી જશે. આ બધું શું છે? અર્થશાસ્ત્રના નિયમો છે. જે રીતે વિજ્ઞાનના નિયમો છે એટલા માટે અહીં શું કીધેલું છે? જીવન જીવવાની કળા અને વિજ્ઞાનનું શાસ્ત્ર છે. અને માનવ જીવન દરેક સમસ્યાઓ બદલાતી રહે છે. વ્યક્તિના જીવનમાં શું થાય છે? તો કે ભાઈ સમસ્યા બદલાતી રહે. પૂરું થઈ ગયું. બસ 5 જ મિનિટ. વ્યક્તિના જીવનમાં સમસ્યાઓ કેવી છે? તો કે ભાઈ બદલાતી રહે. પેલા આપણને સ્કૂલે જવું ન ગમતું, એક પ્રકારની આપણને સમસ્યા લાગે. હવે સ્કૂલે જઈએ છીએ તો સ્કૂલે શું પહેરીને જવું એ સમસ્યા થઈ. એટલે હા એમ પણ ઓલા હોય ને ઘણા સ્કૂલમાં એક યુનિફોર્મ માટે એક દિવસ ઓલું આપે, કઈક બ્રેક આપે. હા, ફ્રી ડ્રેસ છે ને કે એ દિવસે આપણને સમસ્યા ઉદ્ભવે. થોડાક આગળ મોટા થઈશું એટલે ભણી ગણીને કોલેજમાં આવશું એટલે પછી કેવી કોલેજમાં અભ્યાસ કરવો, કેવા પ્રકારનો કોર્સ પસંદ કરવો એ સમસ્યા ઉદ્ભવશે. એનથી આગળ જઈશું એટલે પછી નવી સમસ્યા આવશે. આવે કે ન આવે? ક્યાં નોકરી કરશું, કયા આર્થિક પ્રવૃત્તિમાં આગળ વધશું એવા પ્રકારની સમસ્યા આવે. એનથી આગળ વધીએ એટલે ફરી પાછી નવી સમસ્યા આવે. નોકરી બદલવી કે ન બદલવી, એની નોકરી શરૂ રાખવી કે ના. તમે લોકો જે સમજો છો એ સમસ્યાઓથી હું ભોગવા જ નહીં દઉં. અહીંયા અર્થશાસ્ત્ર છે એટલે આર્થિક બધી જ કારણો આપણે લઈશું. તમારા મનમાં જે સમસ્યા છે એ અહીંયા આવશે નહીં. અહીંયા માત્ર ને માત્ર કઈ સમસ્યા આવશે? આર્થિક સમસ્યા જ આવશે. તું બહાર આવ એટલે કહું તને. તું બોલો તો તું બહાર આવ એટલે કહું તને. માટે સામાન્ય પ્રજાએ તથા નિષ્ણાંતોએ પોતાની જાતને હંમેશા નવા નવા પરિવર્તનોથી જે છે માહિતગાર રાખવા પડે છે. જો અત્યારે જે લોકોને ખબર નહીં હોય કે ભાઈ 12મા ધોરણમાં અર્થશાસ્ત્ર વિષયમાં 12મું ચેપ્ટર એડ થઈ ગયેલું છે, તો એ બધા કેવા છે? નવા પરિવર્તનથી માહિતગાર નથી. જે લોકો હજી જૂના ચોપડામાં ચાલતા હશે એ લોકો પાસે માત્ર 11 ચેપ્ટર વાળી જ બુક હશે. જે લોકો એ નવા ક્ષેત્રોથી પરિવર્તિત થતા જે કામગીરી છે એની સાથે માહિતગાર હશે તો એમને ખબર હશે કે 11માં પછી નવું ચેપ્ટર 12મું ચેપ્ટર એડ થઈ ગયેલું છે.
સતત આપણે કેવું રહેતું પડે તો કે ભાઈ માહિતી સાથે સતત અપડેટ થતા રહેવું પડતું હોય છે અને ટેકનોલોજી એમાં આપણને મદદરૂપ સાબિત થાય છે જેટલા પણ નવા પરિવર્તન આવે આપણને ટેકનોલોજીથી ખબર પડે પેલા આપણને જે છે ટિકટોક જોવા મળતું ટિકટોક ગયું એટલે હવે એની વસ્તુ આપણે ક્યાં જોઈ નાખીએ તો કે રીલ્સમાં જોઈ લઈએ હવે એની વસ્તુ પાછી એ લોકો એવું વિચારે છે કે વોટ્સએપમાં રીલ દેખાડવી તો આ શું થઈ ગયું તો કે ભાઈ નવી નવી વસ્તુ આવ્યા રાખશે અર્થતંત્રના અભ્યાસમાં સામાન્ય રીતે વપરાતી ટેકનોલોજી જે છે અહીંયા આપવામાં આવેલી છે કમ્પ્યુટર ટેકનોલોજી ત્યાંથી આપણે જે છે એ કાલે આગળ વધશું ચાલો અહીંયા સુધીમાં કોઈને કઈ પ્રશ્ન કરા છે ભાઈ છેલ્લે છે કઈ ધીરું લાગ્યું ફાસ્ટ લાગ્યું બરોબર ને ડાયાભાઈ છે કઈ પ્રશ્ન ચાલો છે કઈ કોઈને કઈ પ્રશ્ન ચાલો તમારે કઈ ઓકે ડન હાલો